દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં હોળી ધૂળેટી નિમિત્તે ગોળ ગધેડાનો મેળો ગરબાડા તાલુકાના જેસવાડા ખાતે યોજાય છે. આશરે 200 વર્ષથી ચાલતો પરંપરાગત આ મેળો આજે પણ યથાવત છે. હોળી બાદ છઠના દિવસે યોજાતા આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. વર્ષો પહેલા વિસ્તારના આદિવાસી સમાજમાં એવી પરંપરા હતી કે એક ખુલ્લા મેદાનમાં લીસુ સીમડાનું ઝાડનું 50 ફૂટ જેટલું ઊંચું લાકડું રોપવામાં આવે છે અને તેની ટોચ ઉપર ધાણાની પોટલી બાંધવામાં આવે છે અને તે સીમડા લાકડાની ગોળ ફરતે મહિલાઓ અને યુવતીઓ વાંસની સોટી હાથમાં રાખી આદિવાસી લોકગીતો ગાતા જઈને ફરે છે. જે કોઈ યુવક આ સીમડાના લાકડા ઉપર ચડવાનો પ્રયાસ કરે ત્યારે લાકડાની ગોળ ફરતી મહિલાઓ તે યુવકને લાકડીથી માર મારે છે. મહિલાઓની લાકડીઓની માર ખાતા જઈને પણ લાકડા ઉપર ચડવા માટે યુવકોની પડાપડી વચ્ચે જે યુવક ઉપર ચડી જઈ પોટલી ઉતારવામાં સફળ થાય તો તે યુવકના તેની મનપસંદ યુવતી સાથે લગ્ન કરવામાં આવતા હતા. પરંતુ હવે સ્વયંવરની પ્રથા રહી નથી. સમય જતાં વિસરાઈ જવા પામી છે. હવે માત્ર મનોરંજન માટે અને પરંપરા જાળવી રાખવા માટે આ ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે. લોકો પરંપરાની સાથે મેળાની મજા માણે છે. હાલના સમયમાં જે યુવક ઉપર ચડીને ગોળ પોટલી ઉતારી લાવે તેને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે. જય આદિવાસી. આજે જેસાવાડાની અંદર ફાગણ સુદ છઠના દિવસે ગોળ ગધેડાના મેળાનું આયોજન થતું હોય છે. એ મેળાના આયોજનના આગલા દિવસે જ સીમડાનું જે ઝાડ હોય છે એનો એક સ્તંભ તૈયાર કરવામાં આવે છે અને મેદાનની વચ્ચોવચ્ચ લગાવી અને ત્યાર પછી બીજા દિવસે સવારમાં એટલે ફાગણ સુદ છઠની સવારની અંદર એની પૂજા અર્ચના કરવામાં આવે છે. એમાં અહીંયા જે સ્થાનિક જે દેવતાઓ ખત્રીઓ જે કહેવાય છે, વગાજો, કોહાજો, કસુમોર, રાંગેણ, ઘોડાજા, નારસિંહ દેવ, આ તમામની આરાધના કર્યા પછી ખત્રીઓની હાજરી આપ્યા પછી જે બપોરે એમાં જે સીમડાનું જે સ્તંભ છે એને તૈયાર કરેલું હોય છે, તેલથી માલિશ કરેલું હોય છે. એની ઉપરની ટોચના ભાગની અંદર એક થેલી લગાવવામાં આવે છે. એ થેલીની અંદર ગોળ અને ધણા લગાવેલા હોય છે. મહુના ફૂલ પણ લગાવતા હોય છે. તો એ છોકરાઓ એને ચડતા હોય છે. નીચે છોકરીઓ વાંસની સોટી વડે એમને મારતા હોય છે. આ સતત પ્રક્રિયા ચાલ્યા કરે છે અને છેલ્લે જ્યાં સુધી એક છોકરો જે ટોચ સુધી પહોંચી જાય છે અને એ ઠેલીને પકડી લે છે એને એક સ્વયંવર તરીકે એની ઘોષણા કરવામાં આવે છે. સ્વયંવરની પ્રથામાંથી એ પાસ થયો એવું કહેવામાં આવે છે. આ એક જે આ મેળાની જે રચનાની શરૂઆત થઈ છે એ પ્રાચીન સભ્યતાના દર્શન કરાવે છે. સદીઓથી સ્વયંવરની જે પ્રથા ચાલતી હતી એ પ્રથાને અનુરૂપ આ મેળો ભરાય છે. પણ હાલ તો એ સ્વયંવરની જે પ્રથા છે એ એક ઉદાહરણ સ્વરૂપે રહી છે અને આ પ્રથાનું જે એક મેળાના સ્વરૂપ, ભવ્ય મેળાનું, ઐતિહાસિક મેળાનું આ સ્વરૂપ હોય છે એ પ્રાચીન સભ્યતાના દર્શન છે. આ ગોળ ગધેડાના મેળામાં ગુજરાત રાજ્યના ચારે કોરથી લોકો આવતા હોય છે અને આ ભવ્ય મેળાની અંદર ધૂમધામથી અને ફાગણિયા ઢોલના તાલ સાથે આની ઉજવણી થતી હોય છે અને આ ભવ્ય ઉજવણીમાં તમામ લોકોની આનંદભેર ઉલ્લાસ સાથે આ મેળાની અંદર જે લોકો આવે છે એ આનંદનો પાર રહેતો નથી. એટલે આવો મેળો દર વર્ષે ભરાય છે અને આવા મેળાની અંદર હાજરી આપી એ પોતાને ધન્ય સમજે છે. જોહાર, જય આદિવાસી. દાહોદ જિલ્લાની અંદર ગરબાડા તાલુકાની અંદર આવતું અમારું જેસવાડા ગામ, ત્યાં આગળ અમે ગોળ ગધેડાનો મેળો જે અમારા પૂર્વજો દ્વારા આયોજિત કરવામાં આવતો હતો એ હોળીના છઠ્ઠા દિવસે આજે અમે નવયુવાન છોકરાઓ જે અમારા પૂર્વજો અમને જે ધરોહર તરીકે આપી ગયા છે એ મેળાનું આયોજન અમે કટારા પરિવાર દ્વારા કરવામાં આવે છે. ને અગાઉની જે પરંપરાઓ હતી, જે છોકરો ઉપર ચડતો હતો, છોકરીઓની માર ખાતો અમે એ છોકરો એની મનપસંદગીની છોકરી જોડે વિવાહ કરતો હતો. પણ જેમ જેમ એ છોકરો જેમ આ કુરિવાજો બદલાતા ગયા તેમ આજે એ પ્રથા નાબૂદ થઈ. અમે 15 દિવસથી જે સીમડાનું જે અમે ઝાડ દેખીએ છીએ એને બહુ લીસું કરી નાખીએ છીએ કે જેથી કરીને નવયુવાન છોકરો ઉપર તાત્કાલિક ચડે ના. ને એને રોકવા માટે એને ફરતી જે છોકરીઓ જે વાંસની લાકડીઓ લઈને રોકે છે એને, પણ છતાં પણ નવયુવાન છોકરો જે હિંમતવાન હોય એ ઉપર ચડી જાય છે. ને આજે પણ અમે આ મેળાને ઉજાગર કરતો અમારો આદિવાસી સંસ્કૃતિનો આ મેળો છે, જેના માટે અમે કટારા પરિવાર તનતોડ મહેનત કરીએ છીએ. મારું નામ છે કટારા દીપિકાબેન અને અમારે ત્યાં હોળી ભરાય છે. હોળીના છઠ્ઠા દિવસે ગોળ ગધેડાનો મેળો ભરાય છે અને અમે છોકરીઓ આજુબાજુ સોટીઓ લઈને રમીએ છીએ અને એમાંથી કોઈ પણ એક યુવાન ઉપર ચડે છે ગોળ ગધેડાની ઉપર અને એમાંથી અમારે ત્યાં એવો રિવાજ હતો કે એ યુવાનને જે છોકરી પસંદ આવે એ છોકરીને લગ્ન કરવામાં આવતા હતા અને આ પરંપરામાં
એવું ચાલે છે કે જે યુવાન ઉપર ચડે છે એને એને ઇનામ મળે છે. અને હું જેસાવાડા ગામનો રાજેશ કટારા છું. અમારા ગામમાં વર્ષોથી ગોળ ગધેડાનો ઉત્સવ આવે છે. એમાં હું વિજય થયો છું. મારા દાદા પરદાદા હતા એ ગોળ ગધેડાનો આયોજન કરતા હતા, એટલે એમનો બી પરંપરા ચાલુ છે રેગ્યુલર. એના ગોળ ગધેડામાં હું વિજય થયો છું અને ગોળ ગધેડો ભરાવામાં ચાલુ છે, વર્ષોથી ચાલુ રહેશે અને ચાલુ છે. રાજેશ કટારા.